મોરબીમાં એક કવિ રહેતા હતા. એનું નામ હતું દેદલ. બ્રહ્માનંદ સ્વામીને એ મળેલા. બ્રહ્માનંદ સ્વામી પણ રાજકવિ હતા અને દેદલ કવિ પણ કવિ. બ્રહ્માનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણની પરીક્ષા કરવા આવેલા. એમનું નામ તો લાડુદાન બારોટ હતું, પણ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરતાં જ એના અંતરમાં શાંતિ થઈ ગઈ. એના તમામ સંકલ્પો પૂરા થઈ ગયા અને પછી તો પોતે તરત જ ભાગવતી દીક્ષા લઈ અને સંત બની ગયા. ત્યાર પછી તો એમણે ભગવાનના અઢળક કીર્તનો બનાવ્યા. મોરબીના આ દેદલ કવિને બ્રહ્માનંદ સ્વામી સાથે ખૂબ હેત અને બ્રહ્માનંદ સ્વામીએ પણ એમણે સ્વામિનારાયણ ભગવાનનો ખૂબ મહિમા સમજાવેલો. દેદલ કવિને એ બધી વાત સાચી લાગતા એમણે પણ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થઈને કંઠી ધારણ કરી. દેદલ કવિ મોરબીના ઠાકોર પાસે રહેતા અને ઠાકોરને પણ એમના ઉપર ખૂબ હેત હતું. સારી વાત તો મોટા ભાગે ઈર્ષાળુને તો ગમતી જ નથી હોતી. એટલે એક માણસે ઠાકોરને કીધું કે તમે આ દેદલ ઉપર હેત રાખો છો, તમને પ્રેમ પણ ઘણો છે, પણ હવે એ તમારું માનશે નહીં. ઠાકોરે કીધું, શું વાત કરે છે? અરે દેદલ કવિ તો માથું માગું તો માથું આપી દે. ત્યારે એ ભાઈએ કીધું કે તમે એમ કહો છો કે દેદલ કવિ તો માથું આપે, પરંતુ માથું તો નથી લેવું. એમણે પહેરેલી જે કંઠી છે એ કઢાવી નાખો તો હું માનું કે માથું આપ્યું. ઠાકોરે દેદલ કવિને પોતાની પાસે બોલાવ્યા અને કીધું કે કવિરાજ, એ આ કંઠી કોની પહેરી? ત્યારે કવિએ કીધું કે બાપુ, એ તો મારા સ્વામિનારાયણ ભગવાનની છે. ઠાકોરે કીધું કે કવિરાજ, એ આ લપ ક્યાં તમે ઊભી કરી? આને કાઢી નાખો, આપણે વળી કંઠી બાંધવાની? ત્યારે કવિરાજ જરા વિચારવામાં પડી ગયા કે કોઈકે આ ઠાકોરને ભરમાવા લાગે છે. પરંતુ હરિચ્છા બળવાન કવિરાજ પણ ખૂબ સુરા હતા, પાવરવાળા હતા. એણે ભગવાનને યાદ કર્યા અને કીધું કે બાપુ, એ સાંભળી લો, આ કંઠી તો મારા માથા હાટે છે, હવે એ નહીં નીકળ્યા. ઠાકોરે કીધું કે શું બોલ્યા? આ કંઠી પહેરવાથી તો હવે તમારે ખૂબ દુઃખ વેઠવું પડશે, માટે મારું માનો, અને જો તમે કંઠી કાઢી નાખો તો હું તમને 10,000 કોરી અને 1 ગામ બક્ષિસમાં આપીશ. ત્યારે દેદલ કવિએ કીધું કે બાપુ, એ આ કંઠી તો મારા માથા હાટે છે, મારાથી કંઠી કાઢવાનું હવે નહીં બને, આ તો મારા માથા હાથે જડાઈ ગઈ છે. ઠાકોરે કીધું કે તો સાંભળી લે, સવારના પહોરમાં મોરબીની હદ છોડી દેજે અને કુટુંબ હારે ચાલો જજે. દેદલ કવિએ તો ભલે બાપુ કહી, જય સ્વામિનારાયણ કહી અને નીકળી ગયા, ઘરે ગયા. સવારના પહોરમાં કુટુંબ સાથે બેઠા છે, ક્યાં જાવું એ કાંઈ નક્કી નથી. સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું, મારે શું ચિંતા, મારો ભગવાન મારી ચિંતા કરશે. ભગવાનને જ્યાં લઈ જવા હશે ત્યાં લઈ જશે, એમ વિચાર કરી અને ભજન કરે છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કરે છે. શ્રીજી મહારાજને ચિંતા થઈ કે મારો દેદલ ભગત, એને તો મારે સગવડ કરી દેવી પડશે. એમ વિચારી માળિયાના ઠાકોરને સ્વપ્નમાં દર્શન દીધા અને કહ્યું, 7 ગાડા મોરબી મોકલી સવારના પહોરમાં દેદલ કવિને એ તમારી પાસે બોલાવી લેજો. માળિયાના ઠાકોરે તરત જ મોરબી ગાડા મોકલ્યા અને દેદલ કવિને સંપૂર્ણ વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપી અને ગાડામાં બેસાડી અને માળિયા લઈ આવ્યા. અને શ્રીજી મહારાજે મોરબી ઠાકોરને પણ એવી પ્રેરણા કરી કે દેદલ કવિને તો મેં ખોટી રીતે દેશ નિકાલ કર્યો, એ તો સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા, એમાં ખોટું શું કર્યું? દેદલ ભગત માટે તો એને સદભાવ જાગ્યો. વળી વિચાર આવ્યો કે એમને તો મેં 10,000 કોરીઓ અને 1 ગામ આપવાનું કહ્યું, તો પણ એ લલચાયા નહીં અને દુઃખ સહન કરવાનું એણે નક્કી કર્યું. ધન્ય છે એમની ટેકને, ધન્ય છે એમના નિયમને. આવો મહિમા એમને પણ સમજાયો. એટલે મોરબીના ઠાકોરે પણ દેદલ કવિને માણસો મોકલીને ફરી મોરબી પાછા તેડી લાવ્યા અને પહેલાંની જેમ જ એને પ્રેમથી
રાખ્યા. માટે ધન્ય છે એવા દેદલ કવિને કે જેણે દુઃખ સહન કરીને પણ આ ભગવાનની કંઠી ન છોડી. આપણે પણ એમના જેવા ટેકીલા બનીએ અને ભગવાનનો દ્રઢ આશરો રાખીએ, એમનું સતત ભજન કરીએ, ભક્તિ કરીએ, સેવા કરીએ, તો ભગવાન પણ એમના જેવી જ આપણી પણ રક્ષા કરશે ને કરશે જ. જય સ્વામિનારાયણ.